નમસ્કાર દર્શક મિત્રો, આપણી આ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ફોરેસ્ટ ગાર્ડ માટે આન્સર કીને લઈને અને ફિઝિકલ એક્ઝામને લઈને યુવરાજસિંહ જાડેજાએ એક ટ્વીટ કર્યું છે। તે ટ્વીટ હું તમને જણાવવા જઈ રહ્યો છું। તો મિત્રો, યુવરાજસિંહ જાડેજાએ સ્પષ્ટ બતાવ્યું છે કે તમારી આન્સર કી કેટલા સમય સુધી આવી શકશે અને ફિઝિકલ પરીક્ષામાં કઈ અપડેટ છે। તો મિત્રો, આગળ આપણે યુવરાજસિંહ જાડેજાએ જે ટ્વીટ કરીને બતાવ્યું છે તે જાણકારી આપણે જોઈ લઈએ। તો યુવરાજસિંહ જાડેજાએ કહ્યું છે કે ફોરેસ્ટ બીટ ગાર્ડ પ્રિલિમ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી સોમવાર સુધીમાં આવી જશે। એટલે કે જે તમે પરીક્ષા આપી તેની પ્રોવિઝનલ આન્સર કી તમને સોમવાર સુધી આપી દેવામાં આવશે। 42 પ્રશ્નોપત્ર અને એમની પ્રોવિઝનલ આન્સર કી મૂકવામાં આવશે। એટલે કે 42 પ્રશ્નોપત્રો અને એની પ્રોવિઝનલ આન્સર કી મૂકવામાં આવશે। જે પણ પ્રશ્નોના વાંધા વચકા લાગે તેના માટે 12 દિવસ જેટલો સમય આપવામાં આવશે। એટલે કે જે તમને પ્રોવિઝનલ આન્સર કી આપવામાં આવે તે પછી તમને લાગે કે આ પ્રશ્નોનો જવાબ ખોટો છે તો તમારે વાંધા અરજી કરવાનો સમય એ 12 દિવસનો આપવામાં આવશે। ફિઝિકલ પરીક્ષા માટે હજી સમય અને કયું ભરતી બોર્ડ લેશે તેનો કોઈ નિર્ણય લીધેલ નથી। ફિઝિકલ પરીક્ષા લગભગ તો ગૌણ સેવા પસંદગી મંડળ નહીં લે, કાં તો પછી પોલીસ ભરતી બોર્ડ લે, કાં તો ફોરેસ્ટ ગાર્ડ બોર્ડ લેશે। એટલે કે જે ફિઝિકલ પરીક્ષા રહેશે તેની તારીખ નક્કી નથી થઈ અને તે કઈ ભરતી બોર્ડ લેશે તે પણ નક્કી થયું નથી। એટલે કાં તો પોલીસ ભરતી બોર્ડ લેશે, કાં તો ફોરેસ્ટ બોર્ડ લઈ શકે છે। તો મિત્રો, તમને આપણી આ જાણકારી ગમી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી આ ચેનલમાં તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે આ જ પ્રકારની અપડેટ અને માહિતી આપણે અહીંયા મૂકતા રહીએ છીએ।